લોકસભાની ચૂંટણીમાં યુવા કાર્યકર મતદાતાઓ સુધી પહોંચે તે માટે ભાજપે કમર કસી છે। નવસારી જિલ્લા યુવા મોરચાની ટીમ દ્વારા મતદારો સુધી પહોંચી તેમને મતદાન કરવા માટે પ્રેરિત કરવા માટે માય બૂથ 30 યુથ કાર્યક્રમમાં ગુજરાત ભાજપના યુવા પ્રદેશ પ્રમુખ પ્રશાંત કોરાટ યુવા મોરચાના કાર્યક્રમમાં આવી પહોંચ્યા હતા। નવસારી ખાતે આવી પહોંચેલા ભાજપના પ્રદેશ યુવા મોરચાના પ્રમુખને આવકારવા માટે નવસારી જિલ્લા યુવા મોરચાની ટીમ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું। લોકસભા ચૂંટણીમાં દરેક વિસ્તારમાં આવેલા બૂથ સુધી પહોંચીને ભાજપના કાર્યકરોએ મતદારોને ભાજપ તરફી મતદાન કરાવવા માટે પક્ષ દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે। ગત 2019ની ચૂંટણીમાં નવસારી લોકસભામાં ભાજપના ઉમેદવાર સી.આર. પાટીલે 6.5 લાખની લીડ મેળવી હતી। આ વખતે પણ સી.આર. પાટીલ વધુ લીડ મેળવે તે માટે ભાજપે એક બૂથ પર 30 જેટલા યુવાનો ટીમ ઉતારવાની રણનીતિ બનાવી છે। ત્યારે પ્રદેશ યુવા મોરચાના પ્રમુખ પ્રશાંત કોરાટ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આજે યુવા મોરચા દ્વારા બૂથની કામગીરી શરૂ થઈ છે। ત્યારે યુથ ચલા બૂથ અભિયાન અંતર્ગત નવા યુવા મતદારો ભાજપ તરફે મતદાન કરે તે હેતુથી આજનો કાર્યક્રમ યોજાયો છે। આ લોકસભામાં ભાજપના ઉમેદવાર સી.આર. પાટીલ ચૂંટણી લડી રહ્યા છે, જેમની 2019માં 6,82,000ની લીડ હતી। ત્યારે આ વખતે તેમણે પોતાનો જ રેકોર્ડ તોડવા માટે માઇક્રો પ્લાનિંગ કર્યું છે। તે પ્રમાણે યુવા મોરચાની ટીમ મતદાનની ટકાવારી વધારવા માટે કામ કરશે। પેજ સમિતિ અને માય બૂથ 30 યુથ અભિયાન અંતર્ગત આપણે સૌએ ગતિશીલ બનવાનું છે। ત્યારે સામ પક્ષે કોંગ્રેસ પક્ષની વાત કરવામાં આવે તો આ બેઠક પર ઉમેદવાર મળતા નથી। કદાચ કોઈ આવશે તો ડિપોઝિટ ડૂલ થશે। અહીંથી કોઈ ઉમેદવારી કરવા પણ તૈયાર નથી તેવું ભાજપના પ્રદેશ કક્ષાના યુવા મોરચાના પ્રમુખ પ્રશાંત કોરાટે જણાવ્યું। આજે નવસારી લોકસભાની ભારતીય જનતા યુવા મોરચાની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। યુવા મોરચાના કાર્યકર્તાઓ યુથ ચલા બૂથ અંતર્ગત બૂથની અંદર નવા યુવાનોને ફર્સ્ટ ટાઈમ વોટરને સંપર્ક કરીને મેક્સિમમ વોટિંગ થાય એ માટેના કાર્યક્રમો આગામી 7મી તારીખ સુધી જે કરવાના છે એના માટેની આ બેઠક છે। જે રીતે આખા દેશની અંદર વાતાવરણ છે, એક જ નામ ચાલી રહ્યું છે, મોદીજીનું નામ ચાલી રહ્યું છે અને દેશના યશસ્વી પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વમાં જ્યારે ચૂંટણી લડાઈ રહી છે ત્યારે નવસારી લોકસભા સીટની અંદર પ્રદેશના અધ્યક્ષ આદરણીય સી.આર. પાટીલ સાહેબ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે। 2019ની ચૂંટણીની અંદર આખા દેશની અંદર સર્વાધિક લીડ સાથે અને આઝાદીથી અત્યાર સુધીમાં સૌથી વધારે લીડ મળી હોય એ પ્રકારની આ સીટ અને આદરણીય પાટીલ સાહેબ જ્યારે ચૂંટણી લડતા હોય, કોંગ્રેસને અત્યારે ઉમેદવાર પણ મળ્યો નથી, પરંતુ યુવા મોરચાના કાર્યકર્તાઓ બૂથની અંદર જઈને મેક્સિમમ વોટિંગ થાય, નવા મતદાતાઓ ભારતીય જનતા પાર્ટી કમળ તરફી મતદાન કરે એ માટેનું આ બેઠકની અંદર આયોજન કરવામાં આવ્યું છે। ગયા વખતની જે પાટીલ સાહેબની જે લીડ હતી એનો લીડનો રેકોર્ડ એ પોતે જ તોડે નવસારી લોકસભા સીટ ઉપર એ પ્રકારનું આયોજન, એ પ્રકારનું કામ યુવા મોરચાના કાર્યકર્તાઓ કરવાના છે। ગયા વખતેની લીડ જોઈને અને જે રીતે અત્યારે વાતાવરણ છે આખા દેશમાં, જ્યારે ફિર એક બાર મોદી સરકાર અબકી બાર 400 પારના નારા સાથે લોકોએ સ્વયંભૂ મન બનાવી લીધું છે, ત્યારે નવસારી લોકસભાના સાંસદ અને અમારા પ્રદેશ અધ્યક્ષ આદરણીય સી.આર. પાટીલ સાહેબ પણ એમની લોકપ્રિયતા જોઈને અને લોકોએ જ્યારે મન બનાવ્યું કે મોદીજીને મત આપવો છે ત્યારે કોંગ્રેસના લગભગ ઉમેદવાર ન મળે એ પ્રકારની સ્થિતિ છે। રિપોર્ટ NDC ન્યૂઝ, નવસારી।